જે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં મંત્રી કૌશિક વેકરિયાને ઉર્જાના મામલે અમરેલીના એક પછી એક સવાલો પૂછ્યા હતા અને કઠેડામાં ઊભા રાખ્યા હતા, તે જ કૌશિક વેકરિયાએ અમરેલીથી ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અત્યારે સતત ચર્ચામાં છે, કેમ કે ખેડૂતોના મામલે પણ તે વિરોધીઓ છે તેમના પર પ્રહારો કરી રહ્યા છે અને ઉર્જા તે રાજ્ય કક્ષાના મંત્રી છે અને તેમના વિભાગને લઈને પણ જે વિપક્ષના ધારાસભ્યો સવાલો ઉઠાવી રહ્યા છે તેમને પણ તે કઠેડામાં ઊભા રાખી રહ્યા છે અને આડે હાથ લઈ રહ્યા છે। વિધાનસભાના સત્ર દરમિયાન ગોપાલ ઇટાલિયાએ સોલર પંપ છે તેને લઈને સવાલો પૂછ્યા હતા અને કહ્યું હતું કે એવા અનેક ખેડૂતો છે જે અમરેલીમાં આજે પણ છે, જેમને આજે પણ વીજ કનેક્શન મેળવવામાં પણ તકલીફો પડી રહી છે અને અમરેલીને જ લઈને તેમણે મંત્રી કૌશિક વેકરિયાનું નામ લીધા વિના તેમને આડે હાથ લીધા હતા અને હવે મંત્રી કૌશિક વેકરિયાએ વળતો પ્રહાર કર્યો છે। હમણાં કહેતા હતા 2 વર્ષની અંદર જીતુભાઈ અમરેલી તાલુકાના 2 વર્ષમાં પહેલા આગલા વર્ષનું પેકેજમાં 22,000 કરતા વધારે ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા અમરેલી તાલુકાના। આ વર્ષે તમે જે ખેડૂતમાં માટે નિર્ણય કર્યો સરકારમાં 27,000 ખેડૂતના ખાતામાં ફોર્મ ભરે ને 15મા દિવસે પૈસા જમા થાય, એનું નામ કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીને આપણે અભિનંદન આપવા પડે, કારણ કે એ પરિસ્થિતિને જોઈ છે। જ્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો, પરિસ્થિતિ આલગ બેલગ થતી હતી, પણ ત્યારે શું કરે ખબર નથી। અમુક લોકો લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા, ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી। પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી। કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું, સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે, એનું નામ છે જીતુભાઈ વાઘાણી। આ પણ આપણે સ્વીકારવું પડે। બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયા? ઉસો હાથ કરો થઈ ગયા હોય તો કોઈ સર્વે કરવા આવ્યા હતા સાહેબ? અમારે તો આગલા વર્ષનું પેકેજ આવ્યું હતું। અમારે અમરેલી તાલુકામાં લગભગ 30-35 વર્ષે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવ્યા છે, બરોબર ને? પાકું ને? તો ખોખારો મારી એક જીતુભાઈને વધારો તાળીઓ નહીં। આ પ્રકારની કામગીરી જ્યારે સરકાર કરતી હોય, સરકારના કૃષિ મંત્રી આપણે આમ ગુજરાતમાં હાલ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા ખેડૂતોના મામલે સતત સવાલો વિધાનસભામાં પૂછી રહ્યા છે અને મંત્રીઓને મૂંઝવી રહ્યા છે, હવે આ મંત્રીઓ છે તે તેમના વિસ્તારમાંથી વિપક્ષના ધારાસભ્યોને જવાબ પણ આપી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।